ચાલો આજે આપણે બનાવ્યા છે ઢોકળા. જો આ બની ગયા છે. તો હવે કાઢીને બતાવીએ કેવા છે. આમાં હજી આપણું ખીરું પડ્યું છે અને બને છે આપણા ઢોકળા આજે. તો કહાનભાઈ નાસ્તામાં ઈ જ લઈ જશે ઢોકળા. બરોબર ને કહાનભાઈ? કહાનભાઈના તો ફેવરિટ છે થોડા થોડા. એટલે જોઈએ જા બને છે આમાં. ગેસ રાખ્યો ફૂલ, ફટાફટ કરવા છે એટલે. આ દેખો રોડ તો જો મસ્ત ના લાગે ચોખ્ખા વરસાદ. આ જુઓ અમારા ગામડાનો વરસાદ. અમારા સાસુએ બધી ક્લિપ મોકલી છે અમુક આમાંથી. તો કેટલા પાણીની કેટલો વરસાદ છે ને એ જોઈ લ્યો તમે. કેટલો છે? બહુ જાજો. આમ તો જો ખેતરમાં પાણી ભરાણા છે. અને હમણાં આગળ તમે જોશો ને તો બહુ જાજુ પાણી બધે ભરાયેલું છે. અને અમે બહાર ગયા તા એનો સીન લીધો છે. પણ અહીં પાણી ક્યાંય ના દેખાય. હા પણ એમાં આજ તો બ્લુ હે પાણી પણ બ્લુ કલર તો કઈ દેખાતો નથી. ખેતરના પાણી બ્લુ થોડી હોય, એ ગીતમાં જ હોય બ્લુ પાણી. અહીંયા ખેતરમાં પાણી ભરાય એટલે માટી જેવું જ હોય. બરોબર. ને બ્લુ ફ્લેગ પાણી શું કે બ્લુ ફ્લેગ ક્યાં આવ્યું ઈ કે? એ મને થોડી ખબર હોય. બ્લુ ફ્લેગ બીચ એવું કંઈક છે. બ્લુ ફ્લેગ બીચ એ ક્યાં આવ્યું? ક્યાં આવ્યું? ક્યાં આવ્યું? શિવરાજપુર. ઓકે. તોય ન્યાય ગ્રીન હોય ઘણી વાર, તો ક્યારેક જ બ્લુ હોય હો. બાકી એમાં અત્યારે ચોમાસામાં જાવ એટલે ક્યાંય બ્લુ પાણી જોવા ના જડે. વિદેશમાં હોય. વિદેશમાં ચોમાસામાં વરસાદ હોય એટલે બ્લુ પાણી ના હોય હો. દરિયો ડોર હોય તારી સોરી તારી જેમ હું હા. આજે આખે રસ્તે બિચારા હેરાન થતા ક્યાં હશે બસમાં. હા તો બસ એ બંધ પડી જાય ક્યારેક વરસાદ. આમ તો જો કેટલો વરસાદ ચાલુ છે. મને મમ્મીએ મોકલ્યા. મારા સાસુ. તમે ના ઓળખો મારા. સારું. હા જો પૂરો વરસાદ છે. આગળ જોતા રહેજો. જો આગળ દેખાતું બહુ હા હવે બધે જરૂરી છે. હા આટલો વરસાદ હતો નહીં. આ પેલો ન્યાય એટલો જ સરસ. જો કે ખંભાળિયામાં તો ધબધબાટી જ બોલાવે છે. હા હા. આગળ ઉપર બસ છે. હવે આમ જો. આ પાણી જોવો તમે. ભગવાન ભગવાન કેટલા ભરાઈ ગયા છો તો રસ્તામાં. જો રેલવે ફાટક આવ્યું. હા રેલવે ફાટક તો આવ્યું. પાણી તો જો પાણી તો નદી ભરાણી નદી. નિકાલ ઓછો હોય ને આવક વધારે હોય ને જાવક ઓછી ખેતર હોય ને એના હિસાબે. હા અમને આવક વધારે ને જાવક ઓછી તો ભેગું જ થવાનું છે ને. પછી રૂપિયા હોય કે પાણી હોય. અને આવક ઓછી અને જાવક વધારે હોય તો ભેગું થાય નહીં બે છેડા ક્યાંય. હા હો.
લાઈટ વહી ગઈ છે. અહીંયા બનાવ્યો છે પીઝા મસ્ત મજાનો. જેને ભાવ તો અહીંયા આવી જાવ, ન ભાવ તો એ રહેવા દેજો. અને અહીંયા બને છે આપણો પીઝા. જો છે ને લાઈટ નથી ને એટલે બહુ નથી મજા આવતી શૂટિંગ. લાઈટ વહી ગઈ છે, વરસાદ ચાલુ છે. શેની આ પાર્ટી છે ભાઈ? વર્લ્ડ કપ જીતી ગયા. વર્લ્ડ કપ જીતી ગયાની પાર્ટી ને આ ફટાકડા ફોડ્યા. ભગવાન ભગવાન. 12 વાગે. હવે ઈ શેની ખુશી? એની જ એમ વર્લ્ડ કપ જીતવાની ખુશી. બધા જોવા બેઠા હતા. શરબત શેનું? ચૂલામાં. હજી ચાસણી જ છે ખાલી, તો શરબત ક્યારે બનશે? હમણાં પાણી નાખીને હમણાં જો ચાસણી છે. ઠીક. હા હમણાં બની જશે. આમાં લીંબુ નાખવાનું છે. ઠીક. હા લીંબુ ને બીજું શું આવશે? મીઠી નહીં. એમ નહીં, આ ચાસણી બની ગઈ બરોબર. આમાં ખાંડ નાખી તમે? એવી નો પીવાય તો ખારી ખારી સોડા બનાવશો શરબત. આમ જો આયુ પછી મને દઈશ ને શરબત, ટૂંકમાં પીવા જેવું થશે. મને તેમ કે તમે પાઉંભાજી બનાવો છો. હે તને કહું, મને તેમ કે તું પાઉંભાજી બનાવે તો આમ ઉપર તો જો દાજી જાહો, જરાક હાથ અધર રાખો તો. નીચે ભડકો નથી. ભડકો નથી ને તો વાંધો નહીં. ઓછો નીચે અડાડું, અહીંયા
પાણી ઠંડુ જ છે. ઠંડુ છે ઠીક. આમ જો કેવું વાતાવરણ છે. અમે આવ્યા હતા બેલિંગડન ડેમ પણ એકદમ વરસાદ ચાલુ થઈ ગયો તો વિડીયો ઉતરો નથી, પણ બહાર નીકળીને ઉતારીએ. જુઓ અહીંયા સંધ્યા ખીલી છે ને વાદળા જો કાળા, કેવો મસ્ત સીન આવે છે, નજારો જોઈ લો મસ્ત છે. ઓકે અહીં તો જો કંઈક આખો બીજો લોકો એવું લાગે, આમાં નથી દેખાતું. મસ્ત આવે આકાશ જાણે ત્યાંથી અલગ પડી ગયું હોય ખાંચો મારીને.